The Southern Gujarat Chamber of Commerce and Industry, the Southern Gujarat Chamber Trade and Industries Development Center દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની શ્રેણીઓની વચ્ચે 4 દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2026નું તારીખ 13 માર્ચથી 16 માર્ચ 2026 દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્સપોની 7મી આવૃત્તિ રજૂ કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે ગુજરાત હવે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે, ત્યારે આ મેગા શોમાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ અને એન્સિલરીઝની 70થી વધુ બ્રાન્ડ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો અને પ્રોફેશનલ્સ માટે આ એક્સપો નવી ટેકનોલોજી અને વૈશ્વિક વલણ સમજવાની ઉત્તમ તક પૂરી પાડશે. એક્સપોની મુખ્ય વિશેષતાઓ અને બ્રાન્ડ્સ. ઓટો એક્સપોના ચેરમેન શ્રી મેહુલ દેસાઈએ જણાવ્યું કે દિલ્હી બાદ સુરતનો ઓટો એક્સપો ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો કમ્પોઝિટ એક્સપો છે, જેમાં મિની કૂપર, ઓડી, મર્સિડીઝ, BMW, જેગ્યુઆર, લેન્ડ રોવર, ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, કિયા, જીપ, MG અને MG સિલેક્ટ, રિનોલ્ટ, નિશાન, સ્કોડા, ટોયોટા, વોલ્વો, સિટ્રોન અને મહિન્દ્રા જેવી 20થી વધુ નામાંકિત બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે. ટુ વ્હીલર અને કોમર્શિયલ સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડ, સુઝુકી, KTM, એથર, રિવર, કાઇનેટિક, ઇલેક્ટ્રિક, બજાજ, ચેતક, KTM, ટ્રાયમ્ફ, યામાહા, TVS તેમજ કોમર્શિયલ સેગમેન્ટમાં ટાટા અને સ્વરાજ, મઝદાના અને મહિન્દ્રાના વાહનો જોવા મળશે. 10 જેટલી અતિ દુર્લભ વિન્ટેજ કાર્સ ઓટો એક્સપોમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઉપરાંત 10 નવા પેસેન્જર વ્હીકલ્સનું અને 3 કોમર્શિયલ વ્હીકલ્સનું અનવેલિંગ આ એક્સપોમાં કરવામાં આવશે. તદુપરાંત સ્ટન્ટ બાઇક શો અને ઓફ રોડ પ્રૂવિંગ ગ્રાઉન્ડ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે. ઓટો એક્સપોના કો ચેરમેન કનુભાઈ મોદી અને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સની ઓટો એક્સપોના આયોજનમાં મોબિલ, ઓલ ઇન્ડિયા ઓટોમોબાઈલ વર્કશોપ્સ એસોસિએશન, સુરત કાર એસેસરીઝ એસોસિએશન અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.